ખાલી પેટ દૂધનું સેવન કરતા લોકો વિડીયોને અંત સુધી જોજો। દૂધ સંપૂર્ણ આહાર ગણાતો હોવાના કારણે સવારે કેટલાક લોકો નાસ્તા સાથે કે નાસ્તામાં તેનું સેવન કરે છે। પરંતુ દૂધ પીતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે। ખાલી પેટે દૂધ પીવું કેટલાક લોકો માટે નુકસાનકારક નીવડી શકે છે। પાચન સંબંધિત સમસ્યાઓ ઊભી થઈ શકે છે। હાઇપર એસિડિટીની સમસ્યાવાળા લોકોએ સવારે ખાલી પેટે દૂધ પીતા બચવું જોઈએ। એક જેમનું પાચનતંત્ર નબળું હોય તેમણે ખાલી પેટે દૂધ પીવું ન જોઈએ। નબળી પાચનક્રિયાવાળા લોકો માટે સવારે ખાલી પેટે દૂધ પીવું નુકસાનકારક નીવડી શકે છે। ગેસ્ટ્રિક સમસ્યાઓ થઈ શકે છે। ડાયરિયા કે ઉલટીની સમસ્યા પણ થઈ શકે છે। બે કોઈ એલર્જીથી પીડાતા હોવ તો સવારે ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ। ખાલી પેટે દૂધ પીવાથી સમસ્યા વધી શકે છે। 3 કફ કે ફ્લૂની સમસ્યા હોય તો ખાલી પેટે દૂધ ન પીવું જોઈએ। તેનાથી સમસ્યા વધી શકે છે। 4 એસિડિટી કે અન્ય ગેસ્ટ્રિક સમસ્યા હોય તો ખાલી પેટે દૂધ પીવાથી બચવું જોઈએ। અનેક લોકો સવારે ખાલી પેટે કાચું દૂધ પી લે છે। આમ કરવું પણ તમારા માટે નુકસાનકારક નીવડી શકે છે। આવી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો ડૉક્ટરની સલાહ બાદ દૂધનું સેવન કરવું જોઈએ। જો કે તમારા માટે એ વાત જાણવી પણ એટલી જ જરૂરી છે કે સવારે ખાલી પેટે દૂધ પીવાથી કેટલાક લોકોને ફાયદો પણ થઈ શકે છે। પરંતુ જો ઉપર જણાવેલી કોઈ પરેશાનીથી પીડાતા હોવ તો તમારે તેના ખાલી પેટે સેવનથી બચવું જોઈએ। લેક્ટોઝ ઇન્ટોલરન્સવાળા લોકો માટે પણ સવારે ખાલી પેટે દૂધનું સેવન નુકસાનકારક હોય છે। વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા આ પેજને ફોલો કરી લેજો। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો। વિડિયો સંપૂર્ણ જોવા બદલ આભાર।